તસવીરો આવી રહી છે। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં જબરજસ્ત જોમ અને જુસ્સો જોવા મળી રહ્યો છે। ગુજરાત વિધાનસભામાં હવે ગોપાલ ઇટાલિયાની ગૂંજ જોવા મળશે અને વિસાવદરના જે મુદ્દાઓ છે તેને લઈને પણ તેઓ વિધાનસભામાં ઉઠાવતા જોવા મળશે। વિસાવદરની જનતાનો જે મિજાજ હતો એ સ્પષ્ટ હતો અને પહેલાથી જ એ નક્કી લાગી રહ્યું હતું કે જે મુકાબલો છે એ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે રહેશે। હાલ કોંગ્રેસ જે છે એ ત્રીજા નંબરે આવી છે અને સાથે સાથે એમને વોટ તો તમે જુઓ કેટલા ઓછા વોટ કોંગ્રેસના ઉમેદવારને વિસાવદરમાં મળ્યા છે। 5400 વોટ તો કોઈ જે અપક્ષ હોય એ વ્યક્તિ મેળવે તો બરાબર છે। એટલે કોંગ્રેસની સ્થિતિ ખૂબ જ નાજુક છે। કોંગ્રેસે મનોમંથન કરવાની જરૂર છે અને આમ આદમી પાર્ટીનો આ વિજય બતાવે છે કે ગુજરાતમાં જે આમ આદમી પાર્ટી છે તેણે પોતાની જે પેઠ બનાવી દીધી છે, એક મજબૂત સ્થિતિ બનાવવામાં આમ આદમી પાર્ટી સફળ રહ્યું છે। કારણ કે સત્તાપક્ષની સાથે રહીને સત્તાપક્ષનો વિરોધ કરવો, સાથે સાથે પ્રચાર પણ કરવો, કાર્યકર્તાઓની એક ફોજ જે હોવી જોઈએ એ બધું જોતા આમ આદમી પાર્ટીએ જબરજસ્ત એક જીત મેળવી છે। કારણ કે ભારતીય જનતા પાર્ટી માટે એક સંગઠનની શક્તિ હતી, સાથે કાર્યકર્તાઓની ફોજ હતી। પટેલ ફરી એકવાર હાર્યા છે। ભારતીય જનતા પાર્ટી માટે આ એક મોટી હાર પણ છે। 18 વર્ષનો આ વનવાસ અને ફરી એક વખત આ વનવાસ તેમણે ભોગવવો પડશે। કારણ કે વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ક્યારેય જીતતા નથી। પાછલી તમામ ચૂંટણીમાં વિસાવદરમાં એવું થયું છે કે બીજેપી અહીંયા જીતથી વંચિત રહી છે। આ વખતે પણ બીજેપી જીતથી વંચિત રહી છે। કિરીટ પટેલ અને સાથે સાથે સરકારના એ તમામ મંત્રીઓ પણ વિસાવદરમાં પ્રચારમાં ગયા હતા। સીએમથી લઈને CR પાટીલ, જયેશ રાદડિયાથી લઈને તમામ જે નેતાઓ છે એ વિસાવદરમાં પ્રચાર માટે પહોંચ્યા હતા। પરંતુ આટલો કેબિનેટના મંત્રીઓ અને જે દિગ્ગજ નેતાઓ પ્રચારમાં આવ્યા હોવા છતાં પણ ગોપાલ ઇટાલિયા જીતી જાય છે તો આ એક નાની જીત નથી, આ એક મોટી જીત છે। અને ગોપાલ ઇટાલિયાએ પહેલા પણ કહ્યું છે કે તેમના અહીંયા આવવાથી કેબિનેટના તમામ મંત્રીઓ વિસાવદરમાં આંટા મારતા થઈ ગયા છે। તો આ જીત જે છે એક પ્રકારની હારનો જે ડર હતો એને ધ્યાનમાં રાખીને તેમણે સંકેત આપ્યો હતો અને ખરેખર અહીંયા ભાજપ હારી ગયું છે, કિરીટ પટેલ હારી ગયા છે। ત્યારે ગોપાલ ઇટાલિયાની એ વાત જે છે એ યાદ કરવી જરૂરી છે કે તેમણે કહ્યું હતું કે તેમની અહીંયા હાજરી, તેમની ઉમેદવારીના કારણે એ મંત્રીઓ જે છે એ વિસાવદરના રસ્તાઓ પર આંટા મારતા થઈ ગયા। જ્યાં વિકાસ નથી, જ્યાં રસ્તાઓ ખરાબ છે એવા રસ્તાઓમાં પણ, ગલીઓમાં પણ અને ગામોમાં પણ હવે મંત્રીઓ આવતા થયા। એ જે આકલન હતું કે ભાજપ અને આમ આદમી પાર્ટી, આ બંને પાર્ટી વચ્ચેનો મુખ્ય મુકાબલો વિસાવદરમાં જોવાતો હતો। કોંગ્રેસનો અહીંયા ખૂબ રકાસ થઈ ગયો છે વિસાવદર અને કડીમાં તો પણ જે સન્માનજનક વોટ મળ્યા છે, પરંતુ વિસાવદરમાં કોંગ્રેસની સ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી છે અને ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થઈ છે। આ પાતળી સરસાઈ ન કહેવાય, જંગી લીડથી ગોપાલ ઇટાલિયા જીત્યા છે। ગોપાલ ઇટાલિયા શરૂઆતથી જ, એટલે કે જ્યારે પેટા ચૂંટણીની જાહેરાત થઈ એ પહેલાથી જ આમ આદમી પાર્ટીએ તેમને વિસાવદરથી ઉમેદવાર જાહેર કર્યા હતા। અને આપણે જણાવી દઈએ કે ગોપાલ ઇટાલિયાએ વિસાવદરના તમામે તમામ ગામોનો પ્રચાર કર્યો હતો, તમામ ગામમાં ગયા હતા, ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો, ખેડૂતોના પ્રશ્નો ઉઠાવ્યા હતા, ઇકો ઝોનના પણ પ્રશ્નો તેમણે ઉઠાવ્યા હતા। એટલું જ નહીં પરંતુ જે પ્રચાર અને જનસભાઓમાં જે આક્ષેપબાજી થતી હતી તેનો જવાબ પણ તેઓ બખૂબી આપતા હતા। આક્રમક મિજાજ અને એક ઉર્જાવાન યુવા નેતા તરીકેની એમની છબી જે રહી છે વિસાવદર વાસીઓએ તેને આવકારી લીધી છે અને વિસાવદરની જનતાએ ફરી એકવાર ચોંકાવનારા પરિણામ આપી અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને જંગી મતથી જીત આપી દીધી છે અને વિસાવદરથી તેઓ વિજેતા થઈ ગયા છે।